हाय फ्रेंड्स, हूँ छूं कीर्ति। कीर्तिस किचन में तमारुं स्वागत करूँ छूं। आज आपणे टेस्टी एवी कोकमनी चटनी बनाववाना छे जे फटाफट बनीने तैयार थई जशे। तो चलो शरू करीए आपणे बनाववानी रेसिपी। सौथी पहेला मैं अहींया 5 થી 6 नंग कोकमने 2 कलाक माटे पाणीमां पलाળી दीधा हता। एना माटे मैं थोड़ुं गरम हनायुं पाणी करी लीधुं हतुं अने पलाળી दीधा हता। आ रीते तमे कोकमनी चटनी बनावशो ने तो फटाफट बनीने तैयार थई जशे। हवे आपणे अहींया आदुनो अर्धो टुकड़ो लई लीधो छे। मैं खाली 1 वाटकी जेटली बनावी छे એટલે 4 થી 5 नंग अहींया कोकम लई लीधा छे। एनी अंदर अर्धो आदुनो टुकड़ो अने તમે જુઓ છો ને 1 મરચું મેં અહીંયા લઈ લીધું છે કાપીને અને થોડા 5-6 નંગ મરી એડ કરી દીધા છે। આ રીતે બધું જ આપણે વસ્તુ એડ કરી દેવશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું। મીઠું એકદમ ચપટી જ નાખવાનું છે કેમ કે થોડી ચટણી બનીને તૈયાર થશે ને એટલે ખારું ના થઈ જાય એ માટે। પછી થોડું અહીંયા ધાણા પાવડર નાખ્યો છે ને અડધી વાટકી જેટલો આપણે ગોળ એડ કરી દીધો છે। તમે જુઓ છો ને આ રીતે ગોળ એડ કરી દેવાનો છે અને પછી આપણે થોડું જ પાણી નાખશું। તમે જુઓ ને આટલું જ પાણી નાખશું, બહુ પાણી નથી નાખવાનું। પછી એને સરસ મજાનો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે। તમે જુઓ છો ને કેટલી સરસ આપણી કોકમની ચટણી ફટાફટ અને ઝટપટ બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમે કોકમની ચટણી બનાવશો ને તો બહુ જ સરસ લાગે છે। ઘણા બધી એવી વસ્તુ છે ને જેમાં કોકમની ચટણી આપણે નાખીએ છીએ, તો તમે આ રીતે કોકમની ચટણી ઘરે જ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। તો તૈયાર છે આપણી કોકમની ટેસ્ટી ચટણી। જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।